હેલો દોસ્તો, મારું નામ કુરબાન અભિયાણી છે। હિન્દુ ભાઈઓને રામ રામ, મુસલમાન ભાઈઓને અસ્સલામ વાલેકુમ। દોસ્તો, ફાઇનલી જે ચણતરનું કામ કર્યું હતું એ ફાઇનલી ચણતરનું કામ આજે ફાઇનલ થઈ ગયું છે સંડાસ બાથરૂમનું દોસ્તો। તો બધા યુટ્યુબ ફેમિલી મજામાં હશો માશાઅલ્લાહ। આજે તમને આ વિડીયોના માધ્યમથી કે ગામડાની અંદર કે આંબાના વૃક્ષો કેવા સુંદર લાગી રહ્યા છે તે બતાવવા માટેનો વિડીયો ઉતારું છું ભાઈ। તો બને એટલું વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટની અંદર બતાડજો કે વિડીયો કેવો છે ભાઈ। આ તમે પાછળની બેક સાઈડ તમે જોઈ શકો છો કે આંબાના વૃક્ષો છે અને આ સાઈડ જે કે સંડાસ બાથરૂમનું કામ હતું એ ફાઇનલી મેં પૂરું કરી દીધું છે ભાઈ। આ ફાઇનલી જો પાછળની સાઈડ જે આંબાના વૃક્ષો છે ભાઈ, અને અવાજ પણ તમે નિહાળી શકો છો કે મયુરનો અવાજ કેટલો સુંદર આવી રહ્યો છે અને પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે ભાઈ। આ કેટલું સુંદર દ્રશ્ય છે માશાઅલ્લાહ, બહુ સરસ દ્રશ્ય છે। પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો કે કેટલો સુંદર નજારો લાગી રહ્યો છે ભાઈ। પૂરું ખેતર સમજો આંબાનું ખેતર છે અને ખૂબ સરસ રમણીય દ્રશ્ય છે ભાઈ, એટલે કે દિલને ભાવી જાય તેવું દ્રશ્ય। આ દ્રશ્ય જોવા માટે તમે બને એટલું મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટની અંદર બતાડજો કે મારો વિડીયો કેવો છે દોસ્તો। મારે લગભગ આજે 4-5 દિવસ કામ કરતાં થઈ ગયું, પણ એટલું સુંદર વાતાવરણ છે કે અહીંયા પ્રદૂષણ રહિતનું વાતાવરણ, જ્યાં વૃક્ષો જે જગ્યાએ જુઓ ત્યાં તમને ઓનલી ફોર ખાલી વૃક્ષ જ જોવા મળશે, આંબાના વૃક્ષો એ તેવા। બાજુમાં લીંબુના વૃક્ષો પણ છે, જે દેશી લીંબુ કહેવામાં આવે છે, તે પણ થઈ રહ્યા છે। તેનો વિડીયો કાલે હું બનાવીશ અને અપલોડ કરીશ ભાઈ। તો ફાઇનલી વિડીયો કેવો છે તે વિડીયોને કમેન્ટની અંદર જરૂરથી બતાવજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને દોસ્તો, નેક્સ્ટ વિડીયો જોવા માટે તમે જો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીએ છીએ તો ફાઇનલી સૌથી પહેલાં વિડીયો તમારા સુધી આવી જશે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર।